એક ઉંમર પછી આપણા વાળનો રંગ સફેદ થવા લાગે છે કે જેને કવર કરવા માટે આપણે હેર કલર કરવો પડે છે. પણ જો કે હવે તો નાની ઉંમરમાં પણ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. આ જોઈને તમને ક્યારે એવો વિચાર આવ્યો કે સફેદ વાળ થવા પાછળનું કારણ શું છે? તમે પહોંચી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે થેન્ક્સ ટુ અને હું છું ડીકે. સફેદ વાળ થવા પાછળનું કારણ શું છે એ સવાલનો જવાબ તો તમને આ વિડીયોમાં મળી જ જશે, પણ સાથે બીજા બે સવાલ પણ છે. પહેલો સવાલ કે ભારતના મોટા ભાગના લોકોના વાળનો બ્લેક રંગ અને ફોરેનના લોકોના અલગ અલગ શેડના નેચરલ હેરની પાછળનું કારણ શું છે? અને બીજો સવાલ કે નાની ઉંમરમાં સફેદ વાળ થવા પાછળનું કારણ શું? આપણા વાળ સફેદ થવા પાછળનું કારણ શું છે એની સાથે સાથે તમને આ બે સવાલનો પણ જવાબ આ જ વિડીયોમાં મળી જશે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા વાળથી. આપણા માથા પર રહેલા દરેક વાળના બે પાર્ટ એટલે કે બે ભાગ હોય છે, જેમાંથી વાળનો એક પાર્ટ છે સાફ્ટ અને બીજો ભાગ છે રૂટ. સાફ્ટ એ હેરનો એ પાર્ટ છે કે જે આપણે માથા પર બહારની તરફ કલર સાથે ઉગેલો જોઈએ છીએ, જ્યારે રૂટ એ વાળનું બોટમ પાર્ટ છે એટલે કે વાળનું મૂળ. જેમ વૃક્ષનું કોઈ મૂળ હોય છે જે જમીનની અંદર રહેલું હોય છે ને, સેમ એ જ રીતે દરેક વાળનું રૂટ એક ટિશ્યુની ટ્યુબથી ઘેરાયેલું હોય છે કે જેને હેર ફોલિકલ કહેવામાં આવે છે. અને દરેક વાળના ફોલિકલમાં ચોક્કસ સંખ્યામાં રંગદ્રવ્ય કોષો એટલે કે પિગમેન્ટ સેલ્સ હોય છે. અને આ પિગમેન્ટ સેલ્સ સતત એક કેમિકલ બનાવે છે અને આ કેમિકલને કહેવામાં આવે છે મેલેનિન. આ મેલેનિન જ આપણા વાળના રંગની પાછળ જવાબદાર છે. ફક્ત વાળ જ નહીં પણ સ્કિન અને આંખના રંગ પણ આ મેલેનિનના કારણે જ અલગ અલગ હોય છે. આ જે મેલેનિન છે ને એમાં અલગ અલગ કલરના અલગ અલગ લેવલ હોય છે અને આ મેલેનિનના બે મેઇન ટાઈપ છે, જેમાંથી એક છે યુમેલેનિન અને બીજું છે પ્યુમેલેનિન. વાળનો રંગ કાળો અને ભૂરો હોવા પાછળ યુમેલેનિનનો હાથ છે, જ્યારે ઘેરા લાલ અથવા તો નારંગી વાળની પાછળ પ્યુમેલેનિન જવાબદાર છે. અને આ પ્રકારના વાળ તમને ફોરેનના લોકોમાં જોવા મળશે. આર્ટિફિશિયલ હેર કલર કરાવ્યા વગર આપણા નેચરલ વાળના અલગ અલગ શેડની પાછળ કોણ જવાબદાર છે ને એ તમને હવે ખબર પડી ગઈ હશે. પણ હવે સવાલ એવો થાય કે એક ઉંમર પછી આ સફેદ વાળ થવા પાછળ કોણ જવાબદાર છે? તો હવે એકદમ સરળ ભાષામાં કહું ને તો ઉંમર વધવાની સાથે હેર ફોલિકલમાં જે પિગમેન્ટ સેલ્સ હોય છે ને એ મરવા લાગે છે, જેના કારણે મેલેનિન નામનું આ જે કેમિકલ હોય છે ને એ ઓછું બને છે. આ કેમિકલ ઓછું બનવાના કારણે તેની સીધી અસર વાળ પર પડે છે અને આપણા વાળ છે એ સફેદ થઈ જાય છે. પણ ઘણા કેસોમાં તમે જોયું હશે કે નાની ઉંમરમાં અને બાળકોમાં પણ સફેદ વાળ હોય છે કે જેની પાછળનું કારણ ફેમિલીના જીન્સને માનવામાં આવે છે. અને હા, સ્ટ્રેસને પણ સફેદ વાળની પાછળનું એક કારણ માનવામાં આવે છે. તો આજના વિડીયોમાં મેં તમને આપણા વાળના કલરની પાછળ કોણ જવાબદાર છે અને આપણા વાળ સફેદ શું કામ થઈ જાય છે ને એના વિશેની માહિતી આપી. જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન VTVGujarati.com.